કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. આ સાબિત કરી બતાવ્યું સુરતના દિવ્યાંગ મનોજ ભીરાંગે નામના વ્યક્તિએ. 25 વર્ષ પહેલા મનોજે એક અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવ્યા. પરિવારના એકમાત્ર પુત્રના બંને હાથ ગુમાવ્યા પછી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. આ બનાવના 1 વર્ષ સુધી તો પોતે મનોજભાઈ પણ હતાશ થઈ ગયા ને એ ટાઈમ પર કોઈ સગા વહાલાએ અમદાવાદની એક સંસ્થાનું સૂચન કર્યું અને ત્યાં જઈને તેઓ મોઢાથી અને પગથી પેઇન્ટિંગ બનાવતા શીખ્યા અને અત્યાર સુધીમાં તેઓ 2000 થી વધુ પેઇન્ટિંગ બનાવી ચૂક્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે તેમને પેઇન્ટિંગ ભેટ આપ્યું ત્યારે તેઓ પણ અચંબિત થઈ ગયા હતા. પહેલાં તો મને એવું હતું કે લાઈફમાં હું કંઈ નહીં કરી શકું, પણ અત્યારના એ પ્રમાણે હું ખૂબ સારી રીતે મારું જીવન ચલાવું છું. સુરત, ભારત તથા ભારતની બહાર પણ હું વિદેશમાં પણ ઘણી જગ્યાએ હું જઈ ચૂક્યો છું. અત્યારે જ ફેબ્રુઆરીમાં દુબઈ, એના પહેલાં સિંગાપુર, કતાર અને આવી ઘણી બધી જગ્યાએ મારા લાઈવ ડેમો અને વર્કશોપ ને એક્ઝિબિશન થાય છે. આજે મનોજભાઈ સ્વિટ્ઝરલેન્ડ ખાતે સ્થાપિત માઉથ એન્ડ ફૂડ પેઇન્ટિંગ એસોસિએશનના મેમ્બર છે, જેની હેડ ઓફિસ મુંબઈમાં આવેલી છે. તેઓ પીએમ મોદી અને અમિતાભ બચ્ચન સહિતની અનેક મોટી હસ્તીઓને તસવીરો બનાવીને ભેટમાં આપી ચૂક્યા છે. શ્વેતા સિંહ, દિવ્ય ભાસ્કર, સુરત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.